અરે રાજા પડ્યા આજ વેરી મથી વિવાહ બન્યા છે રાજન એમાં બપોરનો ટાણો છે ચાલો એક થાળીમાં ભોજન મીઠા કરી રાજવી હરે રાજા હર્ષમલ આજે બપોરની વેળા છે તમારી ભોજન શાળાની અંદર અરે 32 જાતના ભોજન તૈયાર હશે અરે રાજા પટિયા જરૂરથી આરોગશે એથી પેલા હું તમને પ્રશ્ન પૂછું પ્રશ્નનો સાચો તો દેજો રાજા અજમલ હા રાજવી એક નહીં પણ અનેક પ્રશ્ન પૂછો અજમલ તમારી સામે ઉભા છે તો કાન ખોલીને સાંભળો રાજા અજમલ કે આજ રાજા પટિયા તમને પૂછે છે કે તમારે સંતાનમાં શું છે હા રાજવી જો કદાચ દીકરા દીકરીની વાત કરતા હોય ને તો આજ મારે આંગણે લાસા લક્ષ્મી સગુણા તને નામની દીકરી છે દીકરો મારે એકે નથી રાજા અરે બસ કરો રાજા અજમલ જેની ઘરે દીકરા ના હોય ઈ વાંજિયા કહેવાય વાંજિયા અને વાંજિયાના ઘરનું રાજા પટિયાર જમતો નથી અરે જાવ તમારા 32 જાતના ભોજનને રાજા પટિયાર ઠેબે ચડાવે છે અરે નહીં રાજવી આ શબ્દ શું કામ બોલો છો રાજન એટલું જ નહીં પણ બે હાથ જોડે ત્રીજો મારું મસ્તક નમાવી તમને વિનંતી કરું છું એક થાળીમાં ભોજન મીઠા કરો એમાં તમારી ભલા છે રાજવી અરે રાજા અજમલ કાન ખોલીને સાંભળી લેજો અરે વેવાઈ તમે માનતા હશો અરે રાજા પટિયાર તમને વેવાઈ નથી માનતા અરે રાજા અજમલ તમને એક જ રીતે વેવાઈ માનું અરે દીકરી દેનારા બાપ છો આજ મારા ચરણોની અંદર નમો તો જાવ આજ તમને વેવાઈ માનું અરે બસ કરો રાજવી આ જાવા શબ્દ તમારા મુખમાં શોભતા નથી કારણ આજે દીકરી દીદી માટે આજે લાચાર થઈને ઉભો છું દીકરીનો બાપ છું અને નમીને રહું છું રાજન બાકી જેમ તમે એક રજપૂતના સંતાન છો ને એમ હું પણ એક ક્ષત્રિયનો સંતાન છું જો કદાચ મારે વેર લેવું હોત ને તો અહીંથી એક ડગલું પણ આગળ ન વધવા દે માટે હજી તમને કહું છું એક થાળીમાં વજન મીઠા કરો એમાં તમારી ભલાઈ છે અરે ઉચ્ચ અવાજે ના બોલો રાજા અજમલ અરે દીકરી દેનારા બાપ છો અરે નમીને રહ્યો એમાં જ તમારી ભલાઈ છે અને હા રાજા અજમલ જતા જતા એટલું કહેતો જાઉં છું કે જ્યાં સુધી તમારી ઘરે પુત્ર ઉત્તર ન થાય ત્યાં સુધી મારા પિંગલની અંદર એટલે કે તમારી દીકરીના ઘરે પગ પર ન મૂકતા કારણ કે તમે મારા રાજમાં આવો અરે મારો પુત્ર પ્રતાપ તમારું મુખ જોવે અને એ પણ વાંચ્યો રે રાજા પટિયાને પસંદ નથી અને કદાચ મનની અંદર કોઈ શંકા જાતી હોય કે વેર લેવા છે અરે આવજો પિંગલને પાથર પાયડો ખુલી શમશેરે ખુલી તલવારે તમારી રાહ જોતો હોય છે જય માં ભવાની માં ભવાની અરે વીરા પ્રતાપ રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો હે આજે પ્રધાન બોલાવે માતા આવજો રે એ આવજો રાત ને દરબાર આવજો રાત ને દરબાર વીરો પ્રધાન હે આજે પ્રધાન બોલાવે માતા આવજો રે આજે લાડકી સગુણાને બોલાવી હજી તમારા નેણેથી આંસુડાની તહાર નથી સુગાતી હજી કઈ વાતનું દુઃખ છે અરે સતી આજે દુઃખ તો મને વાતનું છે કે જ્યાં સુધી આપણે રજત ધને ખાઈ ડગલે પગલે આજ મને મેણા બોલતી હતી ને રાણી હા મારા નાથ ત્યાં લગન મેણા મેં સહન કર્યા પણ જાતા જાતા ખોલી કે રાજા પટિયાર એટલે કે આપણા વિવાહ વાંજેના મેણા બોલી ગયા માટે આવા મેણા અમારાથી સહન થતા નથી એટલા માટે રાજી ખુશીથી મન મોકર મેકી વને જવાની અમને રજા આપો રાણી રજા આપો સતી હા મારા નાથ આજે ભક્તિ કરવી હોય તો રાજા થઈને ની રંગ થઈને જવું પડે માટે માથાના મુગટ અહીંયાના હાર અમને સોંપતા જાવ જેથી કરી બન ગયા પછીના દિવસો એને સહારે એને ગુજારી શકે ભલે રાણી એ આવા માતાના મુગટ રાણી તમને સપો હું સૌ બાહુ
હાલો પુજારી ભાઈ પુજારી શિવ શંકર નો પુજારી ફરી મળ્યો. અરે મને કોઈ 5 દિવસ લેવા દે નહીં. જા જાવ ત્યાં સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય. હવે આ જંગલમાં મંદિર છે, આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું. બાપુ ઓલા ઉધાર છે ઈ તો પાછા થઈ જાવ. હે ઓલા ઉધાર છે ઈ તો પાછા થઈ જાવ. એ તમે નામામાં પાછલા પાને લખી નાખજો. 33 તારીખે હું આંગળીઓ કરી દે. નકર પાછી ઘરે આવવું પડશે. ના ના ન્યા નો આવતા. મારા ઇજ્જતના કાકરા થાય, મારું પછી થોડીક હલકી થાય. હાલો ટાવર કપાઈ ગયો તમારો. હાલો ખમણિયા ઢોકરા ખાઓ તમે તો લેતો આવું. ઓહો કોઈ વાંધો નહીં. 250 પાર્સલ કરીને તમે ખાઈ જઈજો. છેલ્લાને બોલાવવો પડશે. આમાં કસરું બહુ થઈ ગયું. મારે સાફ કરાય નહીં, કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો. હજી મંદિરમાં આવ્યો ત્યાં ખમણિયા ઢોકળાનો ઓર્ડર આપી દીધો કોકે. આય છેલ્લા સીતારામ. આ છે મંદિર. અહીંયા કરવાની છે સેવા. સેવા એટલી કરવી માળામાં ધવાડા કાઢવા. માળા કાઢી નાખી તો તું બેહી જા પોસા પગે અને હું બેહી જા હોય ઝાટકીન. બરાબર છે? કોઈ પણ આવે એટલે પેલા મને જગાડજે, કારણ કે ઓણ આપણી નાઈટ ઉપર છે બહુ ભી. હા લાવો હાથી છે કોઈ પાસે? હાથી. શારભાઈ શિવાજી બીડી પીવે કોઈ? કોઈ નથી પીતું. કોઈ વાંધો નહીં, એમને બેહી જવાય છે. લાવો લાવો છે એ બાજુ. લાવો લાવો અલ્પાથી હાદી આવે. અમે શું છે હાદીસ પી કા શારભાઈ કા શિવાજી. લાવો લાવો એક જ ભાઈ. લાવો લાવો બાકા લેતો જા. બાકા તો છે હો ભાઈ. લાય બે. અમે શું છે માગીને જ બીડી પી. અસલ અઘોરીના પેટના છીએ. બીડી થઈ ગઈ મોંઘી. 20 રૂપિયાની જોડીને બાકા તો અલગ. બીડી કે હું બિચારી, જરદો કે હું જાણું, અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું. મૂકું નહીં. લાવો રાજુભાઈ બાકા લાવો. કાંઈ વાંધો નહીં લાવો. ઓમ નમઃ શિવાય. એને ઘેર ઘેર ધોતિયા શિવાય. ગજાનંદ કી છલા દેવાબતી કરજે. હો ત્યાં હું સલેમ જગવી લઉં. ઓમ નમઃ શિવાય. ગજાનંદ કી દાઢી હળગી. દાઢી હળગી. ઓલાઈ ગઈ. ઘડીકમાં જ બધું ભેગું કરી દીધું. આ ડુપ્લિકેટ હળગે એનો વાંધો નહીં. આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે. એમ કરતા હેઠો બેહીને જગવા દે. ઓમ ગજાનંદ કી જય ગોપાલ દા. શું છે? આનપાવ હોય તોતડીના પેટના. ત્યાં ગરુને જગા ઉપર બેહાય. એ આસન મારું છે, તને ખબર ન પડે? ત્યાં બે તલાવ ત્યારે ચારટા જંગલ રેકડો પર સામે કોઈ મને ધ્રજા દેખાતો હોય એવું લાગે. જો ધ્રજા આવી છે તો ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ છે તો પણ મંદિર પણ આવી છે. માટે ચાલ ગુરુ મહારાજને કહું કયા ભગવાનનું દેવળ છે. અરે ગુરુ મહારાજ. એ અટ્ટમાળા પટ્ટમાળા. એ સાધુ મહિતમા. એ પોપિયાની બીની માળા. એ જટાધારી. એ છલા. ઓ આપણી જાળીએ અડધી રાતે મધરાતે કોણ બોકાહ નાખે? એ જોયા
એ હાટું રાખો હામો જવાબ દે રામસાગર જેવું મોઢું કરતો સીતારામ સીતારામ બાપુ હું બોલો તો એકલા જ છો કે છે કોઈ હેરે હોય તો ખરા જ તે ને 10-12 જણા છે બાજવું જ. એટલે એમને તમારા ગુરુજી છે કે નથી તો ગુરુજી હોય તો નુંગરા થોડા હોય તમારા ગુરુજી છે હા તો અંદર બોલે એ કોણ છે ઈ જ મારા ગુરુજી છે એ જ તમારા ગુરુજી છે હા. કાઈ વાંધો નહીં, તમારા ગુરુ મહારાજ ને કયો કોઈ ભક્તરાજ આવ્યા છે એ અત્યારે ન જાગે કેમ તપમાં બેઠા હે અરે તમે એને ભક્તિમાં ખરેડા કરો ખરાટ કરવા માટે મારે હાલડું ગાવું પડે તો ગાઓ તમે એને ઉભા રહી અંદર ન આવતા ભલે ગુરુ મહારાજ હે અંગૂઠો મરડીને બાપુજીને જગાડવા કહું બાપુ આવી ટુઈ ટુઈ. પણ બાપુ ઓનલાઈન તારો બાપ જાગે તોય હું કામ જગાડવો જોઈએ હે ભક્તરાજ આવ્યો તમને મળવા માંગે હે કોણ છે ભક્તરાજ છે કોક ક્યાંથી આવે પૂછો બધું પૂછવું પડશે આ પાકું સરનામું લેવું પડે નાચ ઉપર છે બહુ ભી આ ક્યાંથી આવો ભક્તરાજ સુલામાંથી એકી ગામથી આવે એમ પૂછ તોતડીના પેટના ક્યાં ગામથી આવો પછી બધું કહેવાનું હોય તો કેવું જ પડે નકર એને કેમ પોકરણ ગઠ્ઠી આવે ક્યાંથી આવે ઊભો થા ઊભો થા થાવ 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 મારી કાઈને આવ્યો એમ બેહી ગયો પોકરણ ગઠ્ઠી આવે હે પોકરણગઢથી આવે હા કેટલા જણા છે એક જ જણા લાગે મને તો એક જ છે હા બીજા જણ છે બધાય અંદર હશે હે અંદર ખમણિયા ઢોકળા આ મને આવવા દે ખમણિયા મને ઢોકળા આવવા દે નકર તું આકડી ઓહ લાવી નાખે ખમણિયા ઢોકળા બને બિસ્તરો તો ભેગો જ રાખવો પડે કઈ ભાગવાન થાય નક્કી ન હોય अलग गिरनारी जय माँ काले कलकत्ता वाले भांग में ऋषि सच्चे रेवे सुला भरा रेवे भंडार अलग गिरनारी बोलो भक्तराज ગુરુજી हाँ ઈ ડાબો હાથ છે है ડાબો હાથ છે तो भले नु मारो हाथ से ने આશીર્વાદ દેવામાં ડાબો હાથ છે એમ કહું ओहो आशीर्वाद जमणा थे वो भूलाई गયું ગુરુ મહારાજ हाँ महाराज આશીર્વાદ હંમેશા જમણા હાથે અપાય भक्तराज एक्चुअली हमारे साधु संतों ने બે હાથે આશીર્વાદ દેવાના હોય પછી સામેવાળાને પ્લાન લેવાનો હોય કે ક્યાં હાથે આશીર્વાદ સ્વીકારવા ધન્યવાદ બાપુ અભ્યાસ ક્યાંનો બપોર સુધીનો આ ધીમું ધીમું બોલવાનું કારણ જોરથી બોલીએ તો हमारा સેવકો ઉપર પ્રભાવ ન પડે એમ કેમ એટલા બધા ધ્રુજો આ ધરુજ તો નથી તઈ ભક્તિ સમરા કાઢી ગઈ એટલી બધી આ જો ડાળ્યું ફૂટ્યું જુઓ ઉપર તો જવો નીંગલી ગઈ પણ એટલી બધી ભક્તિનો હારી કયાક ભક્તિને બહેણે નીકળતા જાવ ભક્તિની બહાર નીકળી તો લેણાવાળા હક નથી લેવા દેતા તમે હોટ લેણું કરો આયા ઊભો થા આયા ગરુ સત્સંગ કરે ની જીવડા પકડે આયા ઊભો રે ગરુ સત્સંગ કરે છે તમે લોન લ્યો હે તમે લોન લ્યો આ લેણું કર્યું ને આના ઉપર લોન લીધી હતી કેટલુંક છે ઘણું છે પણ આને કેવાય ભરી દે હવે એ આઈટમ નથી ભરતો લેણું શું ભરે ત્યાં કોણ છે આ મારો છેલ્લો છે તમારો સેલો છે હા આના સિવાય કોઈ હતું હતા ને કોણ ગુરુ માતા ક્યાં ગયા નાહી જા કેમ નાહી ગયા નાહી જા તો નાહી જા પણ એની પાછળ કઈ કારણ હોય નાહી જા એટલે મરી જા કોઈને લઈને ન થોઈ જા પણ તો એમ કહેવાય કે દેવ થઈ ગયા આ દેવ થઈ જા તો સમાધિ હશે ને છે ને જુનાગઢ જાવ કઈ જાય કિલો ગાંઠિયા લેતા જઈને બેઠા બેઠા ખાઈ ગુરુ મહારાજ ગાંઠિયા નો લઈ જજા પૂંજા પર લઈ જવાય પુંજાપામાં હોય ને મરચા હોય ચટણી હોય જમાવટ હોય હું જોસ તું આયા સીધો ઉભો રે આયા ઘરું સત્સંગ કરે ની દાંત કાઢે એક સંસ્કાર નો લાગ્યા ક્યાંથી એક લાગે પણ? સંસ્કાર. ક્યાંથી લાગે? શ્રાવણ મહિનામાં ધાર્યો ક્યાંથી લાગે કેમ તમારા હોય તો મારામાં લાગે ને એ વાતે હાચી મારામાં હોય તો તારામાં આવે ને હું કામ બિચારાને મારો મારતો નથી તઈ સંસ્કાર આપું સંસ્કાર જવાન ગોબો પડી ગયો જો કેટલાક ને આપ્યા આવી રીતે હે કેટલાક અરે ઈ બે ત્રણ તો દેખાતા જ નહીં તો તમારા સંસ્કાર એટલે કઈ ન ઘટે હે.
હે? બરાબર છે. કાંઈ વાંધો નહીં, સામે ધ્વજા દેખાય છે નહીં છે? સામે ધજા દેખાય બે પોલિસ્ટરની છે. ધ્વજા કાપડ ને પોલિસ્ટર ની હોય. હા, એ મંદિર કોનું છે? મંદિર અમારા બાપનું છે. એ ભલે તમારું હોય. અંદર મૂર્તિ કોની છે? બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને. તો તમે માનો કોને? અમે માની ઉધારી દઈએ એને, રોકડેથી બંધ કર્યું પછી તો લેણું જ થાય ને. તો પછી થાય જ ને. તમારા સેલાવને કે જોઈ આવે. દેવાધિદેવ મહાદેવનું મંદિર છે. જો શિવશંકર ભગવાનનું હોય તો મારે એમની ભક્તિ કરવી છે. તમારે ભક્તિ કરવી, ભક્તિ કરવી છે. અને અમે હું અહીંયા ભવાડો કરીશ. તમે ભક્તિ કરતા હશો, મારે પણ પૂજા કરવી. આ તો કોઈ વાંધો નહીં, સ્નાન કરીને બેસી જાઓ. એ તો તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગે. હર હર સગો ભોળા, તમારી ધૂન લાગે. એ લાગે ભોળા, લાગે ભોળા, તારી ધૂન લાગે. પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગે. નમઃ શિવાય નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય. એ ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,